હેલો ગાઈસ, તો આજે આપણે ફેસને કરીશું ક્લીન બીકોઝ ઓફ મારો ફેસ બહુ જ ખરાબ થઈ ગયો છે એન્ડ હેલો ગાઈસ, તો તમે દેખી શકો છો મારો સ્કિન છે ને થોડું મારી જે ફેસ છે હેલો ગાઈસ, તો તમે દેખી શકો છો મારી સ્કિનમાં થોડો ઇશ્યુ છે. તો હવે આપણે એને છે ને રેગ્યુલરલી ઠીક કરીશું બીકોઝ ઓફ હું આના પર બરફ ઘસીશ હમણાં રાઈટના. ઓકે, કારણ કે મને થોડું છે ને સ્કિન પ્રોબ્લેમ છે સમ રીઝન્સ, પર્સનલ રીઝનના લીધે મારી સ્કિનને છે ને ડિસ્કલરેશનની થોડી પ્રોબ્લેમ છે. ગમે તેટલું હું ઠીક કરું છું, પ્રોડક્ટ્સ યુઝ કરું છું, બટ થતું નથી. થઈ જાય છે ઠીક, પછી અમુક વાર તમને ખબર હશે કે પાછું સેમ એ જ વસ્તુ થાય છે. ઠીક તો થઈ જાય છે બટ થોડાક ટાઈમ ઠીક રહે છે એન્ડ અગેન આ વસ્તુ પાછી થઈ જાય છે. એન્ડ મારી આંખો છે ને થોડી ફ્લપી થઈ ગઈ છે, મારી આંખો થોડી ફૂલી ગઈ છે. સો દેટ્સ વાય હું આ યુઝ કરી રહી છું સ્ક્રબ. દેખી શકો છો મારો જે ફેસ છે ને થોડો આ ટાઈપમાં થઈ ગયો છે. તો હું આને શું કરું છું, બરફને અમુક વાર બરફના ટુકડાની અંદર છે ને ડીપ કરું છું મારો ફેસ. અને અમુક વાર મોઢા પર બરફ ઘસું છું. આનાથી તમારા પોર્સ છે ને શું થાય પેલા થાય છે, મતલબ કે જે ઓપન પોર્સ હોય છે શ્રિંક થાય છે, શ્રિંક. ઓકે ગાઈસ, તમે દેખી લો છે સેલિબ્રિટી તો ઓલરેડી કરી જ રહ્યા છે, રાઈટ? તમે જણાવો ગાઈસ, જે લોકો ગર્લ્સ જે મારો વિડીયો જોવે છે, જે છોકરીઓ વિડીયો જોવે છે, એ જણાવો કે તમે તમારા ફેસ પર શું શું લગાવો છો. લાઈક ફેસ વોશ કરો છો, મોઇશ્ચરાઇઝ કરો છો, લોશન લગાવો છો, સેરમ લગાવો છો, તો તમે શું શું યુઝ કરો છો એમ કહો ગાઈસ. જે છોકરીઓ, જે લેડીઝ, જે લોકો મારો વિડીયો જોતા હોય. મારો ફેસ છે ને બહુ પેલો થઈ ગયો છે. મારા હાથ ઠંડા ઠંડા થઈ જાય છે બરફને પકડવાથી. તમે આને યુઝ કરી શકો છો બટ જ્યાં સુધી બરફ નાનો લાઈક મોટો હશે ત્યાં સુધી જ. પછી નાનો થઈ જશે તમારે હાથમાં જ પકડવો પડશે. જસ્ટ ચેક આઉટ ગાઈઝ મારો ફેસ. ખબર નહીં ગાઈસ, મારો ફેસ તડકાના લીધે થાય છે કે શેના લીધે થાય છે, એકચ્યુઅલી પ્રોબ્લેમ શું છે એ બી મને નથી સમજાતી. મારા સ્કિનમાં પ્રોબ્લેમ કેમ છે. મારી મમ્મી મને એમ કહે છે કે મારા દાદાને આવો ફેસ હતો એટલા માટે મને બી થાય છે. ડૉક્ટર જોડે હું મળીને આવી એન્ડ તમને ખબર છે ડૉક્ટર તો જસ્ટ કે હવે આમ પ્રોબ્લેમ છે, તેમ પ્રોબ્લેમ છે. ડૉક્ટર જોડે મેં ઓલરેડી સરકારી હોસ્પિટલમાં ગઈ હતી સ્કિન માટે, બટ એ લોકો દવા આપી ઠીક થઈ જાવ તમે, પછી અગેન જ વસ્તુ થાય. શું કહેવું? કારણ કે દેખો અમુક વાર દવા પીવાથી યા તો પછી તમારા ફેસ પર તમે જે લગાવો છો, સ્કિન કેર કરો છો, જેના માટે પ્રોડક્ટ્સ યુઝ કરો છો, એ ત્યાં સુધી જ્યાં સુધી તમે એ વસ્તુ યુઝ કરો છો એન્ડ અગેન એ વસ્તુ થશે એનો કોઈ મિનિંગ નથી, રાઈટ? કોઈ વસ્તુ છે એટલા માટે. નેચરલ સારું. आखिर की ये सच थी, सर जगाना सही था.
મારી સ્કિન છે ને લિટરલી ડ્રાય છે, ડ્રાય સ્કિન છે. એન્ડ એવું નથી કે મારી ફેસ પર જ પ્રોબ્લેમ છે, મને થોડી મારી સ્કિન છે ને નીકળેલી છે, ફેસ પર બી ડ્રાયનેસ થાય છે, જેના લીધે મને સ્કિનની એટલી નોલેજ નથી. બટ હું જ્યારે ડૉક્ટર જોડે ગઈ, જ્યારે અમુક વસ્તુઓથી મને નોલેજ મળી સ્કિનની, કે સ્કિન કેટલી ઇમ્પોર્ટન્ટ છે, રાઈટ? ચાહે બોયઝ હોય ચાહે એ ગર્લ્સ હોય, સ્કિન આપણા માટે બહુ જરૂરી છે, રાઈટ? હવે આપણી બોડીનો સૌથી વધારે મેઇન અગર કહીએ સૌથી વધારે પાર્ટ શું છે તો એ છે આપણી સ્કિન. ઓકે, એન્ડ સ્કિનને તમારે સારી રાખવી. દેખો, હવે છોકરો હોય કે છોકરી, હવે છોકરાને બી લોકો છોકરી હોય એ સૌથી પહેલાં કઈ રીતે જોવે? લાઈક હવે આપણે વાત કરી કઈ રીતે જોવે, તો એ સૌથી પહેલાં જોશે એનું મોઢું, બરાબર છે? કારણ કે કોઈ બી માણસ આપણી પહેલાં શકલ દેખે છે, આપણી શકલ કેવી છે, આપણે કેવા લાગીએ છીએ. આજકાલ દિલ સારું વારું હશે, દિલ તમારું સારું હશે એ સેકન્ડ પ્રાયોરિટી છે, બટ ફર્સ્ટ લુકમાં તમે કેવા લાગો છો. તમે નીચેથી લઈને ઉપર સુધી આમ કરીને જોશો, ચાહે તમે ઇન્ટરવ્યુમાં બી કહો તમે લોકો કેવા લાગો છો. તમે ઇન્ટરવ્યુમાં જાઓ, તમે કોઈને બિઝનેસ માટે મીટિંગ કરો, તમે લાઈક કોઈ ફંક્શનમાં જાઓ, ચાહે તમે મેરેજમાં જાઓ, હાઉ યુ લુક ઇમ્પોર્ટન્ટ છે. શું કેવું થાય છે? અગર તમારી લુક ઇમ્પોર્ટન્ટ નથી, લુક સારું નથી, યા તો ફિર તમને કોઈ બી પ્રોબ્લેમ છે, તો સૌથી પહેલાં લોકો તમને તમારી પ્રોબ્લેમને જોવે છે, રાઈટ ઓર રોંગ? રાઈટ? એટલે આ વસ્તુ છે, સમજ પડી ગાઈસ? તો સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ શું છે? લુક, હાઉ યુ લુક. ઓકે, પછી સોચો તમે કેવા છો. એન્ડ ગ્રૂમિંગ, સારી ભાષામાં કહીએ તો ગ્રૂમિંગ. તમારા નાખૂન કેવા છે, તમારા પગ કેવા છે. આજકાલ તો અગર આપણે મોઢું સારું હોય, એક્ઝામ્પલ તમારું મોઢું બહુ સારું છે, તમે મોઢાને મેકઅપ કર્યો છે. આજકાલની છોકરીઓ જોઈએ તો મેકઅપ તો કરી લેશે, બટ તમારા પગ બકવાસ છે, યા તો તમારા પગમાં ચપ્પલ કેવા છે, તમારા પગના નખ બરાબર નથી, તમારા પગ એકદમ તમે ધૂળવાળા છે, કાળા થઈ ગયા છે, એકદમ પ્રોપર છે નહીં, તો બી કોઈ ઇમ્પોર્ટન્ટ નથી. કારણ કે માણસ મોઢાને તો ક્લીન કરે જ છે હંમેશા, બટ શું લાગે એના પગને ક્લીન કરે છે? ના, કારણ કે હંમેશા કોઈને બી પેલું કહીએ ને, લોકો પગથી તમારા નોટિસ કરે, તમે કેવા ચપ્પલ પહેર્યા છે, તમારા પગ કેવા છે, બરાબર છે? એટલે એ વસ્તુ છે. ઓકે ગાઈસ, તો તમે બી દેખો, અગર તમારા ફેસ પર બરફથી કરો છો, તમે દેખો હશે આજકાલના ટ્રેન્ડ એવું ચાલે છે, જેમ કે લોકો બરફના ટુકડા મૂકીને શું કરે છે? બરફના ટુકડા મૂકે છે પાણીમાં, ઠંડુ પાણી કરે છે, એન્ડ પછી પોતાનું જે ફેસ હોય છે એ પાણીની અંદર ડીપ કરે છે, રાઈટ? કેમ? કારણ કે પોતાના જે પોર્સ છે એ શ્રિંક થાય, પછી તમારી પ્લફી આઈસ હોય છે એનું પેલું કરવા માટે, રાઈટ? તો એ વસ્તુ છે. સમજ પડી ગાઈસ? ક્લિયર થયું? એટલા માટે આજના ટાઈમમાં બધા જ વસ્તુ કરી રહ્યા છે. ઓકે ગાઈસ, તો તમે પણ કરી શકો છો. તમારે કરવા માટે તમારે એક લાઈક મીશોથી આ ટાઈપનું આવે છે, આ ટાઈપનું આખું બરફ આ ટાઈપનું હોય છે, આમ ગોળ. આ જોડે છે, હું તમને બતાવું શકું છું. જસ્ટ અ વેઇટ, દેખી શકો છો આ ટાઈપમાં. આ ટાઈપમાં લાવીને આની અંદર અહીંયાથી પાણી ભરવાનું, પાણી ભરીને પછી છે ને આની અંદર બરફનું ફ્રીઝરમાં નાખી દેવાનું, પછી બરફ થશે. તમે આનાથી બી મીશો પરથી લઈ શકો છો. આઈ થિંક 100ની અંદર જ આવે છે, એન્ડ 100 યા 100+ સમથિંગમાં જ આવે છે, વધારે મોંઘું નહીં આવતું. યા તો તમે શું કરો, વાટકીમાં બી બરફ મૂકી શકો છો, એન્ડ ચમચી મૂકી શકો છો, પછી ચમચી તમે આમ ફેરવી શકો છો, અગર પૈસા બચાવવા હોય તો. ચોઈસ છે તમારા જોડે, યુ કેન ડુ એવરીથિંગ or anything. Okay, ઓકે ગાઈસ, તો આજે જસ્ટ મેં ફેસને થોડું બરફથી ઘસ્યું છે. ઓકે, તો થોડું સ્કિન કેરનું તમને નોલેજ મળ્યું હશે, યા તો ફિર જે બી XYZ. તો તમને અગર મારો વિડીયોઝ પસંદ આવે છે તો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, વધુમાં વધુ કમેન્ટ કરો. ઓકે, તો હું તમને નેક્સ્ટ ઘણી બધી તમને નોલેજ આપીશ.
લાઈક પર્સનલ વ્લોગ વિશે અમુક જે તમને પસંદ આવે છે લાઈક પર્સનલી આપણે છે ને વ્લોગ કરીશું. ઓકે, તો મળીએ નેક્સ્ટ વ્લોગમાં.